ડભોઈ નગરપાલિકામાં મલાઈદાર સમિતિઓ માટે ખેંચતાણ જોરદાર જોવા મળી રહી છે। 22 સમિતિઓ પર કબજો મેળવવા માટે સભ્યોમાં લોબિંગ શરૂ થઈ ગયું છે। ડભોઈ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 36 બેઠકોમાંથી 21 બેઠકો જીતીને બહુમતી સાથે સત્તા મેળવનાર કોંગ્રેસ માટે હવે વિવિધ સમિતિઓના ચેરમેન પદની વરણી માથાનો દુખાવો સાબિત થઈ રહી છે। પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ હવે કારોબારી સહિતની 22 સમિતિઓ પર કબજો મેળવવા સભ્યોમાં જોરદાર લોબિંગ શરૂ થયું છે। મુખ્ય કારોબારી સમિતિના ચેરમેન તરીકે વોર્ડ નંબર 3ના આદિવાસી સભ્ય અજયભાઈ રાઠવા હોટ ફેવરિટ મનાઈ રહ્યા છે, જ્યારે સત્તા પક્ષના નેતા તરીકે સિનિયર કોર્પોરેટર અફઝલભાઈ કાબાવાલા અને દંડક તરીકે મંજુરભાઈ સલાટના નામો ચર્ચાઈ રહ્યા છે। ટાઉન પ્લાનિંગ, બાંધકામ, નાણાપંચ અને ડ્રેનેજ જેવી મહત્વની સમિતિઓ માટે ઇમરાના બાનો વાણિયાવાલા અને સલીમભાઈ ઘાંચી જેવા સિનિયર સભ્યો પણ રેસમાં છે। વર્ષ 2015માં કોંગ્રેસ પાસે જંગી બહુમતી હોવા છતાં અઢી વર્ષમાં બોર્ડ તૂટી ગયું હતું। આ વખતે પણ સભ્યોની નારાજગી પક્ષને ભારે ન પડે તે માટે માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ જાતે સમીકરણો ગોઠવી રહ્યા હોવાનું ચર્ચાય છે। મુસ્લિમ, આદિવાસી, દલિત અને બક્ષીપંચ સમાજના સભ્યોને સંતોષવા અને પક્ષના નબળા સંગઠન વચ્ચે જૂથબંધી રોકવી એ કોંગ્રેસ માટે મોટી કસોટી છે। હારેલા નેતાઓ દ્વારા લેવાતા નિર્ણયોને લઈને જીતેલા સભ્યોમાં પણ આંતરિક ચળભળાટ સાંભળવા મળી રહી છે। હવે આગામી 12મી તારીખે કયા સભ્યને કઈ સમિતિનો તાજ મળે છે તેના પર સમગ્ર નગરજનોની મીટ મંડાયેલી છે।